અમદાવાદમાં ગાંધી જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ભવનમાં ચર્ચા વિચારણા કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ. આજે ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રમાં ખાસ કરીને રાજ્યમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તા ઉપર છે ત્યારથી એન કેન પ્રકારે સહકારી ક્ષેત્રને ભાજપીકરણ કરવાનો જે પાછલા દરવાજેથી પ્રયત્ન થઈ રહેલો છે અને એના ફળ સ્વરૂપે અનેક એવી સંસ્થાઓ છે કે જેમાં વર્ષોથી એકના એક નિયામક મંડળની અંદર હોદ્દેદારો ચૂંટાઈને આવતા હોય તો વ્યાજબી વાત છે, પણ સરકારના આશીર્વાદથી 20 વર્ષથી જ્યાં ચૂંટણીઓ પણ નથી થઈ અને કરોડો રૂપિયાનો વહીવટ થાય છે એવી સંસ્થાઓમાં પણ આજે ચેરમેન અને સંચાલક મંડળના સભ્યો તરીકે બિરાજમાન છે. આજે એ વાતનો પર્દાફાશ કરવા માટે જઈ રહેલા છે કે રાજ્યની જે બેંક છે, સ્ટેટ કોઓપરેટિવ બેંક, અને એની નીચે જેટલી પણ જિલ્લાની સહકારી બેંકો છે, આ તમામ બેંકોની અંદર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ જે છે એ હેઠળ કોઈ પણ સંચાલક મંડળના સભ્ય તરીકે કે હોદ્દેદાર તરીકે લગાતાર 8 વર્ષથી વધુ સમય માટે રહી શકે નહીં એવી સ્પષ્ટ જોગવાઈ છે. આમ છતાં વર્ષોથી આ જગ્યા ઉપર રાજ્ય સહકારી બેંકના ચેરમેન હોય, અજયભાઈ પટેલ હોય, પૂર્વ મંત્રીઓ હોય, અત્યારે સરકારમાં બેઠેલા મંત્રીઓ હોય, એમાં શંકરભાઈ ચૌધરી હોય, એવા અનેક નામો ગણાવી શકું એમ છું. જયેશ રાડડિયા હોય, દિલીપભાઈ સંઘાણી હોય, ભરૂચમાં અરુણસિંહ રાણા હોય, આવા અનેક નામો છે. સેંકડો આવા નામો છે કે જે 25 વર્ષથી આ બેંકો સાચવીને બેઠા છે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આ બાબતની અમે છેલ્લા 1.5 વર્ષથી ફરિયાદ કરતા હતા, પરંતુ આરબીઆઈ, મને દુઃખ એ વાતનું છે કે બંધારણીય સંસ્થા હોવા છતાં પણ જે રીતે સરકાર ને છાવરવાનો પ્રયત્ન કરે અને સરકાર સાથે જોડાયેલા જે લોકો આ સત્તા ઉપર બિરાજમાન છે એના કારણે એમના હોદ્દા ઉપરથી દૂર કરવાની કોઈ કાર્યવાહી એમના મારફત કરવામાં આવી નથી અત્યાર સુધી. ના છૂટકે અસંખ્ય પત્ર વ્યવહારો, ચીમકીઓ આપ્યા પછી છેલ્લા 1 મહિનાથી આરબીઆઈના ગવર્નરને આજે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે એમની મુંબઈ ફોર્ટ ખાતેની સેન્ટ્રલ ઓફિસ જે છે ત્યાં ધરણા કરવાની 1 મહિના પહેલા જ્યારે નોટિસ આપેલી હતી અને ત્યારે આરબીઆઈ થોડી હરકતમાં આવી અને ગઈકાલે એમણે એક પત્ર પાઠવીને આજના જે ધરણા છે એ ધરણા રોકાવવા માટે અમે એની કાર્યવાહી કરીએ છીએ. અને આ તમામ જે કાયદાની જોગવાઈઓ છે એ પ્રમાણે ટૂંક જ સમયની અંદર યોગ્ય સમયે અમે કાર્યવાહી કરવાની એમણે ખાતરી આપી. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.